મોટો માણસ બનવું સહેલું છે, પણ સારો માણસ બનવું મુશ્કેલ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠા માણસને મહાન નથી બનાવતા, તેના કર્મ તેને મહાન બનાવે છે. યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, માણસને શું પવિત્ર બનાવે છે? યુધિષ્ઠિર કહે છે, સારા કર્મ. જીવનમાં દરરોજ આપણને બે રસ્તા મળે છે, ફક્ત પોતાનો વિચાર કરવાનો અથવા બીજાના જીવનમાં થોડું સારું ઉમેરવાનો. ક્યારેક એક સ્મિત, એક મદદ, એક સારો શબ્દ કોઈના આખા દિવસને બદલી શકે છે. સારા કર્મ કરવા માટે કોઈ કરોડો રૂપિયાની જરૂર નથી, ફક્ત સારું હૃદય જોઈએ. એક વખત ટાટા મોટર્સના કોઈ એક કર્મચારીના ઘરે ગંભીર મુશ્કેલી આવી. આ વાત જ્યારે રતન ટાટા સુધી પહોંચી ત્યારે એમને ફક્ત ઓફિસમાં સૂચના આપી નહીં, પણ વ્યક્તિગત રીતે મદદ પહોંચાડવાની તમામ વ્યવસ્થા કરી. કોઈએ એમને પૂછ્યું, આટલી મોટી કંપનીના માલિક હોવા છતાં એક સામાન્ય કર્મચારી માટે તમે આટલું કેમ વિચારો છો? ટાટાએ જવાબ આપ્યો, કંપની મશીનોથી નહીં, માણસોના વિશ્વાસથી ચાલે છે. જીવનના અંતે લોકો તમારા પૈસા યાદ નહીં રાખે, પણ તમે કેટલા લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો હતો એ જરૂર યાદ રાખશે. કારણ કે સારા કર્મ એ એવી સુગંધ છે જે માણસ ગયા પછી પણ દુનિયામાં રહી જાય છે. માટે જ મહાન બનતા પહેલાં સારા માણસ જરૂર બનીએ.